ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું ટીવાય બીકોમ સેમ 5ના ગુણોત્તર વિશ્લેષણ. એમાં આપણે ટોપ 25 દાખલા કરતા હતા. એમાં આપણે જોયા 11 દાખલા. આજે કરશું આપણે 12મો દાખલો. માં છે તારીખ 31/3/19ના રોજનું આશા લિમિટેડનું પાકું સરવાયું આપ્યું છે. પાકા સરવાયાની રકમ શું છે એ જોઈ લઈએ. પહેલાં શેર મૂડી છે. દરેક રૂપિયા શેરનો એક ઇક્વિટી શેર છે 25 લાખના. 10% પ્રેફરન્સ શેર છે 100 રૂપિયાના. એ છે 10 લાખ. સામાન્ય અનામત 5,20,000. નફા નુકસાન ખાતું છે 6 લાખ. લાંબા ગાળાના ઓછીના નાણાં 10%ના ડિબેન્ચર છે 2 લાખના. લેણદાર છે દેવી હુંડી છે. બીઓડી છે 1 લાખના. પછી મિલકતોમાં કાયમી મિલકતો 40 લાખ. બિનચાલુ રોકાણોમાં રોકાણો છે 4,50,000. અન્ય બિનચાલુ મિલકતોમાં ડિબેન્ચર વટાવ છે 20,000. પછી ચાલુ મિલકતોમાં સ્ટોક છે, દેવાદાર છે, લેણી હુંડી, રોકડ સિલક. બરાબર, આટલું આપ્યું છે. હવે વધારાની માહિતીમાં છે વેચાણ, ખરીદી, સરેરાશ સ્ટોક 2,50,000. પછી વેચાણ, વહીવટી અને નાણાકીય ખર્ચા આપ્યા છે. નીચે આપ્યું છે કરવેરાનો દર 50% અને વર્ષના કામકાજના દિવસો 300. આપણે 7 ગુણોત્તર શોધવાના છે. બરાબર, તો આપણે ચાલુ કરીએ. ચાલો, પહેલો ગુણોત્તર આપણે શોધશું કાચા નફાનો ગુણોત્તર. લખવાનો કાચો નફો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો, કાચા નફાનો ગુણોત્તરમાં કાચો નફો એ શોધવો પડશે. પહેલાં એ શોધશું. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. ચાલો, વેચાણ આપણને કેટલું આપ્યું છે અહીંયા? 50 લાખ માઇનસ વેચેલ માલની પડતર. આપણને વેચેલ માલની પડતર ઉપર આપી છે, નથી આપી, એટલે આપણે એ પણ શોધવી પડશે. લખીશું વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. બરાબર, શરૂનો સ્ટોક આપણને આપ્યો છે, અહીંયા જોવાનો નથી આપ્યો, એટલે આપણે શરૂનો સ્ટોક પણ શોધવો પડશે. ખરીદી આપેલી છે 30 લાખની અને આખરનો સ્ટોક આપણને અહીંયા આપી જ દીધો છે 3 લાખનો. બરાબર છે, અહીંયા આપણે શોધશું સરેરાશ સ્ટોક શોધીએ તો શરૂનો સ્ટોક મળી જાય. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક છેદમાં 2. ચાલો, સરેરાશ સ્ટોક આપણને અહીંયા આપી દીધો છે 2,50,000નો. શરૂનો સ્ટોક આપણે શોધવાનો છે પ્લસ આખર સ્ટોક કેટલો આપ્યો છે 3 લાખ રૂપિયા છેદમાં 2. હવે કરશું આપણે 2,50,000 ગુણ્યા આ ભાગાકારમાં છે, અહીંયા જાય તો ગુણાકારમાં બરાબર શરૂનો સ્ટોક પ્લસ 3 લાખ. ચાલો, 2,50,000 ગુણ્યા 2 5 લાખ છેદમાં સોરી આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ 3 લાખ. એટલે શરૂનો સ્ટોક આપણને કેટલો મળશે? 5 લાખમાંથી 3 લાખ જાય એટલે 2 લાખ રૂપિયા. આ 2 લાખ રૂપિયા આપણે લખશું અહીંયા. પ્લસ ખરીદી કેટલી આપી છે 30 લાખ અને આખરનો સ્ટોક છે આપણી પાસે 3 લાખ. કરીએ 2 લાખ પ્લસ 30 લાખ પ્લસ માઇનસ 3 લાખ એટલે આવશે 29 લાખ.
બરાબર. હવે આ શું મળ્યું? વેચેલ માલની પડતર. આ 29 લાખ અહીંયા લખી દઈશું. 50 લાખમાંથી 29 લાખ જાય તો 21 લાખ. એક મિનિટ. -21 લાખ આવ્યું. આ શું મળ્યું આપણને? કાચો નફો. કાચા નફાની રકમ અહીંયા આવશે 21 લાખ. વેચાણ કેટલું? 50 લાખ ગુણ્યા 100. 21 લાખ ભાગ્યા 50 લાખ ગુણ્યા 100 એટલે આવશે 42/1. બરાબર છે. ચાલો હવે કરશું આપણે પ્રવાહી ગુણોત્તર. બીજું એનું સૂત્ર શું આવશે? પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. હવે પ્રવાહી મિલકત આપણને કેવી રીતે મળશે? તો જેટલી પણ ચાલુ મિલકત છે એમાંથી આપણે સ્ટોક માઇનસ કરીએ તો પ્રવાહી મિલકત મળે. કઈ છે? દેવાદાર છે, લેણી હુંડી છે અને રોકડ શિલક છે. દેવાદાર કેટલા છે? 2,50,000 પ્લસ 1 લાખ પ્લસ 50,000 એટલે આવશે 4 લાખ. અને ચાલુ દેવા કયા છે? લેણદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા છે? 2 લાખના પ્લસ 50,000 પ્લસ 1 લાખ એટલે આવશે 3,50,000. ચાલો 4 લાખ ભાગ્યા 3,50,000 એટલે આવશે 1.14/1. ચાલો ત્રીજું દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. ચાલો દેવાદાર કેટલા છે? 2,50,000 પ્લસ લેણી હુંડી છે 1 લાખ ભાગ્યા ઉધાર વેચાણ. હવે આપણને જો કુલ વેચાણ કે રોકડ વેચાણ કંઈ આપ્યું નથી એટલે ઉધાર વેચાણમાં આપણે 50 લાખ જ લેવાના ગુણ્યા વર્ષના કામકાજના દિવસો આપણને કેટલા આપ્યા છે? 300. ચાલો કેલ્સી કરીએ. 2,50,000 પ્લસ 1 લાખ ભાગ્યા 50 લાખ ગુણ્યા 300 એટલે આવશે 21 દિવસો. ચાલો ચોથું મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તરમાં આવશે અહીંયા ઇક્વિટી શેર મૂડી, અહીંયા આવશે પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર. ચાલો પ્રેફરન્સ શેર મૂડી આપણને કેટલી આપી છે? આપ્યા છે ને 10% પ્રેફરન્સ શેર ₹100 કેટલા છે? 10 લાખ પ્લસ ડિબેન્ચર્સ છે 2 લાખ માં ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 25 લાખ. ચાલો કેલ્સી કરીએ. 10 લાખ પ્લસ 2 લાખ ભાગ્યા 25 લાખ 0.48 આવી ગયું. બરાબર. ચાલો હવે પાછું રોકાયેલી મૂડી પર વળતરનો દર લખીએ. રોકાયેલી મૂડી પર વળતરનો દર બરાબર વ્યાજ એન્ડ કરવેરા બાદ પહેલાંનો
ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી બરાબર ગુણ્યા 100. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો આપણને આપ્યો છે નથી આપ્યો. હવે આપણે એના માટે ગણતરી કરવી પડશે અને ગણતરી હવે છે ને ધ્યાનથી જોજો બધા. ચાલો અહીંયા ગણતરી કરીએ. હવે આમાં શું કીધું છે ખબર છે? નવું વેચાણ છે, વહીવટી ખર્ચ અને નાણાકીય ખર્ચ. આપણે બનાવશું વ્યાજ, પેલું કોષ્ટક જે આવે છે ને એ કોષ્ટક આપણે બનાવી દઈશું. શું હતું? વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ એટલે મળશે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો માઇનસ કરવેરા અને અહીંયા વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. બરાબર. ચાલો હવે આપણે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. અહીંયા રોકાયેલી મૂડી પણ આપી છે. આપણે પહેલાં રોકાયેલી મૂડી પણ શોધી લેશું. રોકાયેલી મૂડી કેવી રીતે મળશે? ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત. ચાલો શેર મૂડી આપણને કેટલી આપી છે? 25 લાખ અને 10 લાખ. લખીશું અહીંયા 25 લાખ અને 10 લાખ કેટલું થાય ટોટલ? 35 લાખ પ્લસ અનામત કેટલી આપી છે? સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું બંને કેટલા આવશે? 5,20,000 અને 6 લાખ. 6 લાખ પ્લસ 5,20,000 એટલા આવશે 11,20,000 પ્લસ લાંબા ગાળાના ઓછીના નાણાં 10% ડિબેન્ચર આપ્યા છે 2 લાખના. એ લખીશું 2 લાખ માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત એને બીજું શું કહેવાય? અન્ય બિન ચાલુ મિલકત. એમાં શું છે? ડિબેન્ચર વટાવ 20,000. ચાલો 35 લાખ પ્લસ 11,20,000 પ્લસ 2 લાખ માઇનસ 20,000 એટલા આવશે 48,000. આ 48,000 આપણે અહીંયા લખી દઈશું. ગુણ્યા 100. હવે આપણે શું શોધવાનું છે? વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. હવે છે ને વેચાણ, વહીવટી ખર્ચા અને નાણાકીય ખર્ચા 5 લાખના આપ્યા છે. હવે ખબર છે વેચાણને વહીવટી ખર્ચા અને શું કહેવાય બીજું? સંચાલન ખર્ચા. અને સંચાલન ખર્ચામાં જે વ્યાજ ને બધું હોય ને નાણાકીય ખર્ચા એ બધા અસર થશે નહીં. આવશે કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો નફો છેદમાં સંચાલન ખર્ચા. જવાબ મળશે સંચાલન ખર્ચા. આ સંચાલન ખર્ચા શોધવાનું બીજું સૂત્ર છે. ચાલો હવે સંચાલન ખર્ચા આપણને કેવી રીતે મળશે ખબર? વેચાણ, વહીવટી અને નાણાકીય ખર્ચા 5 લાખ આપ્યા છે. હવે ધ્યાન આપજો, જે નાણાકીય ખર્ચા હોય એમાં કયા આજે આપણે વ્યાજ ને બધું હોય ને એનો સમાવેશ થતો નથી. એટલે આ 5 લાખમાં એનો વ્યાજ સમાઈ જ ગયું હોય એવું સમજીએ આપણે. તો 5 લાખ રૂપિયા છે. જો આને ગણતરી કરીએ 5 લાખ માઇનસ કયું વ્યાજ છે? લાંબા ગાળાના ઓછીના નાણાં ડિબેન્ચરનું વ્યાજ. બરાબર. ડિબેન્ચરનું વ્યાજ કેટલું? 2 લાખ ને 10% એટલે 20,000. બરાબર છે. એટલે આમાં સમાયેલું નથી તો અહીંયા લખી દેવાનું 5 લાખ
માઇનસ 20,000 એટલે આવશે 4,80,000. ને કાચો નફો આપણે શોધ્યો ક્યાં છે 21 લાખ. ચાલો ગણતરી કરો. 21 લાખ પ્લસ 4,80,000. ચલો 4,80,000 માઇનસ 21 લાખ એટલે આવશે 16,20,000. આ આપણે શોધ્યું બરાબર. આ શું શોધ્યું? વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો 16,20,000. અહીંયા લખી દઈશું વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો 16,20,000. વ્યાજ કયું છે? આ ડિબેન્ચર વ્યાજ 10%. એટલે કેટલા આવશે 20,000. એટલે શું જવાબ મળશે 16 લાખ. બરાબર. કરવેરા આપણને કેટલા છે 50%. 16 લાખના 50% 8 લાખ એટલે આવશે 8 લાખ જવાબ. બરાબર છે. હવે આપણે રકમ મૂકીએ. વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો આપણે કેટલો મળ્યો 16,20,000. હવે કેલ્સી કરશું. 16,20,000 ભાગ્યા 48 લાખ ગુણ્યા 100 33.75%. બરાબર છે. ચાલો હવે આગળનો કરીએ આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર બરાબર. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. બરાબર. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે શોધ્યો હમણાં. વ્યાજ અને કરવેરા બાદ પછીનો 8 લાખ માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેટલું 2 લાખના 10% આવશે 20,000 ભાગ્યા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. કેવી રીતે મળે? જો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં આવશે ઇક્વિટી શેર પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. ઇક્વિટી શેર કેટલાવાળા છે 25 લાખ પ્લસ અનામત અને વધારો 5,20,000 પ્લસ 6 લાખ માઇનસ અન્ય બિનચાલુ મિલકતો કેટલી 20,000 એટલે આવશે 36 લાખ. આટલું આવ્યું ગુણ્યા 100. કેલ્સી કરીએ. 8 લાખ માઇનસ 1 લાખ ભાગ્યા 36 લાખ ગુણ્યા 100 એટલે આવશે 19.44%. બરાબર. ચાલો હવે સાતમું છેલ્લું લેણદાર ગુણોત્તર. લેણદાર ગુણોત્તર બરાબર લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. લેણદાર અને કેટલા આપ્યા છે 2 લાખ પ્લસ દેવી હુંડી 50,000. ઉધાર ખરીદી કેટલી છે 30 લાખ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા લેવાના છે 300. 2 લાખ પ્લસ 50,000 ભાગ્યા 30 લાખ ગુણ્યા 300 એટલે આવશે 24.99 એટલે
25 દિવસો. ચાલો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો દાખલો થાય છે પૂરો. હવે આપણે આગળના દાખલામાં મળશું. થેન્ક યુ.